વાત અવશ્ય સાચી છે કે એ લોકો વેરો ભરી રહ્યા છે, તેમ છતાં પણ બી જો તેમની મુશ્કેલીનું નિવારણ નથી લાવતું, આપણે એમની સાથે વાતચીત કરીશું. આ બધો કચરો અહીંયા જ નાખી જાય, કોઈ બહારથી એ બધા છેડથી નાખી જાય કચરો, અને વરસાદ પાણી ભરાય બધા અહીંયા તળાઈને આવે છે. ક્યાં દેવાનું અમારે? આ બધું આ પાણી જાય એટલે પછી જમા ઉઠાવી નહીં નાખવાનું. ત્યારે વરસાદ આવે ત્યારે તો અમારે તગાડા ભરી કચરો નાખવા જવું પડે. બોલો, અને 2-3 ફૂટ તો અમારે માટી ઉતારી દીધી બધી, અને બોળા ભરાય એટલે અમે માટી લઈને નાખીએ. શું કરીએ? કામ ના થાય તો જબરજસ્તી લઈને નાખીએ. કઈ અમારે એટલા બધા પૈસા ભર્યા નહીં, અમે ટ્રેક્ટરો મંગાવી નાખાઈ દઈએ. અમે એટલા તકલીફમાં આવી ગયા ને તો શું કરીએ? સાંભળતા જ નહીં કોઈ. અમે રોજ ધક્કા ખાઈએ. ગટરો ઉભરાય તો તંત્રને શું તમારી રજૂઆત છે, શું કહેશો? અમાર તો રોડ બની આપે, ના ગટરો ઉભરાય નહીં, ના કચરા પેટી બંધ કરાવે. કેટલા સમયથી મતલબ આ કેટલા સમયથી નહીં તો 4-5 વર્ષથી તો આ કચરા પેટી કરી નાખી અહીંયા. સ્થાનિકો દ્વારા મતલબ રજૂઆત કરવામાં આવતી નથી કે ભાઈ કચરા પેટીમાં? હા, રજૂઆત કઈ ના, રજૂઆત નહીં કરી. આ તો બધા જગ્યા ભરી નાખવા માંડ્યા. અહીંયા કચરા પેટી કરી જ નાખી છે. બાકી અહીંયા નાખી જાય તો આનો પ્રશ્ન સોલ્વ કરી આપો બેન. અને વરસાદ પડે એટલે બધું વરસાદ આવે ને એટલે બધું કચરો અમારા ઘરે જ આવે તાણે બધા લાઈનમાં. એટલે પછી અમારા તગાડા ભરી સવારે તો પાણી રહે જતું રહે એટલે અમે કચરો વાળીને નાખવા આવીએ. જે પ્રમાણે અહીંની મહિલાઓનું કહેવું છે કે કચરાપેટી પહેલા મૂકવામાં આવી હતી, પરંતુ કચરાપેટી પછી ઉઠાવી લેવામાં આવી છે. બહારથી પણ લોકો ત્યાં કચરો નાખી જાય છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીજા એક વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીશું. શું કહેશો આપનું કે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર ક્યાંક બહેરું બની રહ્યું છે, કાં તો વાત કાને તેમને પહોંચે છે કરી પણ એ કાર્ય નથી કરતો? અમદાવાદ શહેર કોંગ્રેસ મહામંત્રી દીપક મકવાણા બોલું છું હું. આખા વોર્ડની આ પરિસ્થિતિ છે. એમાં સૌથી વધુ જે ચાલીનો પ્રશ્ન છે, અવારનવાર રજૂઆત કરી તો કોઈ તંત્ર સાંભળતું નથી, કોઈ ફોન નથી ઉઠાવતું. આ અમારો પોતાનો જાત અનુભવ છે. અહીંની પરિસ્થિતિ નહીં, આખા વોર્ડની અંદર કોઈ પણ ચાલીમાં તમે જાઓ આ જ પરિસ્થિતિ છે. કોઈને કંઈ પડી નહીં, ગરીબોનું જે થવું એ થાય, આપણે મસ્ત રહો અને મસ્ત વ્યવસ્થિત રહો. જે પ્રમાણે તેમણે કીધું કે ગરીબ વર્ગ છે, જે ચાલીઓમાં જે લોકો રહે છે, તેઓનું આપણે જાણવું જોવું નથી કે એ લોકો કઈ રીતે રહી રહ્યા છે. આપણે અલમસ્તરો તેવું એ તેમનું કહેવું છે. આપણે બીજા એક આપના જે કાર્યકર્તા છે જગદીશ કલાત્મિક, આપણે એમની સાથે વાતચીત કરીશું અને આ મુદ્દો જાણવાનો કોશિશ કરીશું કે તેઓનું શું કહેવું છે, શું પરિસ્થિતિ છે. તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે તો તંત્ર કેમ આ વાતને ધ્યાને નથી લેતું, આપણે એમની સાથે વાતચીત કરીશું. એક કાર્યકર્તા તરીકે બટ ઓબ્વિયસ છે કે તમને તમારા વોર્ડનું ધ્યાન હોય કે અમદાવાદમાં કોઈ બી જગ્યાએ આ વસ્તુ થતી હોય તો આપણે ધ્યાને દોરવું જોઈએ. એમનું કહેવું હતું કે વારંવાર રજૂઆતો બી કરવામાં આવી રહી છે, ફોન પણ બી કરવામાં આવી રહ્યા છે, પણ ફોન ઉપાડવામાં આવતા નથી અને રજૂઆત ધ્યાને નથી લેતું તંત્ર ઘોર નિંદ્રામાં છે. ઘણા છેલ્લા 6 મહિનાથી આ લોકોનો રોડની સમસ્યા છે. આ લોકોએ આંદોલન પણ કર્યું, ભૂખ હડતાલ પર ઉતર્યા હતા આ લોકો. અહીંયા એક બા આ રોડ જ્યારે ખોદો ત્યારે એક બાપ પડી ગયા અને એક્સપાયર થઈ ગયા. એ આની એએમસીની બેદરકારીના કારણે 6 મહિનાથી તંત્ર કોઈ સાંભળતું નથી અને છેલ્લા 2-3 મહિનાથી આ લોકોની સમસ્યા એવી છે કે રોડ તો ખોદી નાખ્યો ચાલો, પણ હવે જે પાણીની જે ગટરનું ગંદુ પાણી છે, ગંદા પાણીના હિસાબે ઇન્ફેક્શન, ચામડીનું ઇન્ફેક્શન થયું છે અને બધાના પગમાં તમે જોયું હશે ફોડકા પડી ગયા છે, કોઈને ઇન્ફેક્શન પેલા બેનના આખા શરીરે થઈ ગયું છે. એટલે તંત્ર ગોળ નિર્ણય છે. એએમસી મોટા દાવા કરે છે, સ્વચ્છતા અભિયાન આપ જોઈ શકો છો, સ્વચ્છતા અભિયાનનો નમૂનો અહીંયા ચાલીની બહાર જ ગંદકી છે, સ્વચ્છતાના નામે મીંડું છે, કરોડોના જે પ્રોજેક્ટ છે બરોબર એ બધા ફેલ છે. મોન્સૂન પ્લાન એ પણ પ્લાન છે. તમે બાપુનગર વિસ્તારની અંદર ઘણી જગ્યાએ કેળસામાં પાણી ભરાય છે. મોટી સમસ્યા અહીંયા એ છે ઇન્દિરા ગર્ભનગરની અંદર છેલ્લા 2 મહિનાથી મને વિજયભાઈ આજોલો બધાના પગમાં તમે જોઈ શકો છો ચામડીનો એટલો રોગ ફાટી નીકળ્યો છે ગટરના ગંદા પાણીથી. પણ અહીંની કોર્પોરેશન અને અહીંના જે અધિકારીઓ છે, તમે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છો, એક અહીંયા સ્થાનિક મહિલા છે કે જેને ગટરના જે પાણી ઉભરાય છે તેનાથી આખા શરીર ઉપર ચામડીનો રોગ થયો છે. કદાચ ક્યાંક તંત્ર આ વાતને ધ્યાને નથી લઈ રહ્યું, કદાચ કાં તો પછી ધ્યાને લીધા બાદ પણ તે નકારી રહ્યું છે. હવે એવું સમજીએ કે એ લોકોનું કોણ, જે પ્રમાણે આમનું કહેવું છે કે તંત્ર ઘોર નિંદ્રામાં અવશ્ય બેઠું છે.
2 દિવસ પહેલાં હું પોતે અહીંથી લાવી થયો છું. મને વિજયભાઈ પરમાર છે, એમના માધ્યમથી મને બોલાવ્યો. મને કે જગદીશભાઈ, અમારી સમસ્યા ઘણા સમયથી છે, કોઈ સાંભળતું નથી. તો આપના ભારત ટાઈમ્સના માધ્યમથી હું એમ કહું છું, ઠેઠ સુધી એએમસી કમિશનર સુધી આ રજૂઆત પહોંચાડો કે અહીંયા પણ માણસો રહી છે, કોઈ જાનવર રહેતા નથી. અમને ગરીબ માણસો છે, એ માણસ નથી. આ ગંદકીમાંથી એમને બહાર કાઢો, એમનું તાત્કાલિક ગટરનું કામ થાય, એમનું રોડનું કામ વિધિન 1 વીકની અંદર થઈ જાય એવી મારી નમ્ર વિનંતી છે. બજેટ પાસ થયું છે છતાં પણ કેમ નથી બનાવતા એ ખબર નથી પડતી. સાચી વાત છે કે બજેટ પાસ થઈ ગયા હોવા છતાં પણ આ રોડનું કામ કેમ નથી થઈ રહ્યું એ તો એ જ જાણે. મહિલા સાથે એક વાતચીત કરીશું કે જેઓને ચામડીનો રોગ થયો છે, પૂછીશું કે શું કહેવું છે એમનું. શું કહેવું છે જે પ્રમાણે આ ગટરના પાણી ઉભરાય છે, આપને ચામડીનો જે રોગ થયો છે, કેટલા સમયથી છે, શું છે? પાણી ભરાય ત્યારથી છે. પાણી ભરાય ત્યારથી ડોક્ટરને બતાવ્યું ખરી? ડોક્ટરને નહીં બતાવ્યું. તો પછી આ તમને થઈ રહ્યું છે એનાથી કઈ બીજી એલર્જી થાય કે પ્રોબ્લેમ થાય? ના, પાણીથી જ થાય મને. પાણીથી જ થાય છે આ તમને? પાણીથી જ થાય. ગટરના પાણી દવા તો લાવી પણ નહીં મળતું. હવે પાણી લાગે ને એટલે શું કહેવું શું છે તંત્રને? શું કહેવું છે તમારું? આ રોડ બનાવો, રજૂઆત શું કરશો રોડ તમે? બનાવો. ગટરો અમારા પાઇપો બધા ઉભરાય ને તો પાણી બહાર આવે તો ગટરનું પાણી બહાર આવે તો પાઇપો બધા ઉભરાય એટલે બહાર પાણી આવે. અંદર બધા રૂમો ઉભરાય છે. રૂમો અમારા અંદર આવે ઘરમાં. નીચું હોય ને એટલે બીજા એક બે વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું. સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. કહેવાય કે જે મોન્સૂન પ્લાન થતો હોય છે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર એ ક્યાંક ફેલ થતો જોવા મળે છે. ચાલીઓના વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં એવા વર્ગ રહેતા હોય છે કે જેનું ક્યાંય તંત્ર ધ્યાને લેતું જ નથી. બીજા એક વ્યક્તિ સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. આપનું નામ શું છે? મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ સોલંકી છે. કેટલા વર્ષથી તમે અહીંયા હું વિસ્તારમાં રહો છો? 25 વર્ષથી રહું છું. આ રોડ માટે તો બેન અમે લોકોએ આંદોલન કરેલું છે. જી. 10 દિવસ સુધી હું જાતે ભૂખ્યો હડતાલ કરેલી હતી તો મેં. તેમ છતાં પણ બી તેમ છતાં બી એ લોકોએ એમના જે કમિશનર આપણે અહીંયાના જે છે ને રોડના એમણે જાતે અમને જઈને કીધું હતું કે તમે અહીંયાથી ઊભા થઈ જાઓ, અમે તમારો રોડ બી બનાવી દઈશું ને આ બધા પ્રોબ્લેમો સોલ્વ કરી એ દઈશું. વાતને કેટલો સમય થયો? એ આજે 4 મહિના થઈ ગયા અને અહીંયા 3 ફૂટ ઊંચું હતું. એની જગ્યાએ સોસાયટીના ખાડાના હિસાબે અમારા લોકોના ઘરની આગળ ખાડા ખોદી દેવામાં આવેલા છે અને ખાડા એની પાણી અહીંયા અમારા ઘૂંટણ સમારો અહીંયા પાણી ભરાય છે. અને બીજી સોસાયટી છે એના કારણે આ અમારો રોડ ખોદી નાખેલો છે. જે છે આ સોસાયટી માટે જ તોડી નાખેલું છે. સોસાયટીમાં બધા શ્રવણો ને એવા રહે છે. અમે લોકો દલિતો છીએ એટલે અમને લોકોને હેરાન કરવામાં આવે છે. આ એક જાતનું શીખવા પ્રકરણ છે કે શું છે, દલિતો ઉપર એ લોકોને શોષણ કરવા માટે અમને લોકોને પરેશાન કરે છે. આ અમે 6 મહિનાથી એટલા હેરાન થઈએ છીએ. ચોમાસામાં નાના બાળકોને તેડીને બધા નીકળે છે. નીચે નીકળે તો એમના પગ બી ખરાબ થઈ જાય. આ ગરડા માજી છે, ગરડા એક માજી મરી ગયા હતા મ્યુનિસિપાલિટીની બેદરકારીથી. છતાં અમે પોલીસ સ્ટેશનમાં ગયા હતા ને તો અમારું કોઈ સાંભળ્યું નહોતું કોઈએ. અને કોના આધારે આ રોડ બંધ થઈ રહ્યો છે અને કેમ નથી બનતો એ તમે કારણ શોધો બેન. અમે બી કંટાળ્યા છે કેમ કે નાના બાળકો બી હેરાન થઈ ગયા છે. અમે લોકો જાતે હેરાન થઈ. અહીંયા ગંદકી હોય, ગંદકી માટે બી અમે ઘણો લોકોને કીધું કે ભાઈ આ ગંદકી ઓછી કરાવો, પણ અહીંયા કોઈ અમારું કોઈ સાંભળતા જ નથી કેમ કે અમે લોકો જાતે હેરાન થઈ ગયા. અહીંયા આ સોસાયટીના કારણે બધું આ પ્રોબ્લેમ છે. અને પાણી જો અત્યારે હાલ બી ભરેલું છે. ચોમાસામાં આવો ને તો તમે આટલે સુધી પાણી હોય બે અહીંયા. તો અહીંયાના સ્થાનિકોનું એવું કહેવું છે કે સોસાયટીના કારણે જ્યાં જગ્યા છે એ જગ્યાની માટી લઈ જવામાં આવી છે, મતલબ એ રોડને નીચું કરવામાં આવ્યો છે. સોસાયટીનું જે લેવલ સરખું રહે એના માટે ક્યાંક મધ્યમ વર્ગના કે નીચલા વર્ગના લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મહત્વની બાબત છે કે જે પ્રમાણે આ મહિલાઓ કદાચ ઉગ્ર વિરોધ કરી રહી છે. આ પહેલાં પણ આંદોલન કરવામાં આવ્યો હતો. 4 મહિના થઈ ગયા હોવા છતાં પણ આંદોલન કર્યા બાદ વાત કરીએ તો આંદોલન કર્યા બાદ તેઓની કોઈ પણ પરિસ્થિતિ જે છે તેનું મુશ્કેલીનું નિવારણ નથી આવ્યું. આપણે અંદર જઈશું કે જે જગ્યાએ આ લોકો વાત કરી રહ્યા છે એ જગ્યાની કે જ્યાં પાણી ભરાય છે. 6 મહિના થયા તેમ છતાં પણ હજુ સુધી બજેટ પાસ થયા છતાં પણ હજુ સુધી કોઈ રોડ બનાવવામાં નથી આવ્યો. સ્થાનિકોનું એવું કહેવું છે કે
ઘૂંટણસમાં પાણી ભરાય છે, ગટરના પાણી તે વરસાદના પાણીમાં મિક્સ થાય છે અને અહીંયાના સ્થાનિકોને ચામડીના રોગ થાય છે. મહત્વની બાબત છે કે એએમસીની બેદરકારીના કારણે અહીંયા મહિલાનું એક મોત પણ થયું છે તેવું અહીંયાના સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકો તંત્ર પાસે એક જ જવાબ માંગી રહ્યા છે કે 6 મહિનાથી જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ જો હજુ કોઈ નિવારણ નથી આવી રહ્યું. બીજા અન્ય સ્થાનિકોનું કહેવું શું છે તેવું પણ જાણીશું. મહત્વની બાબત છે કે જે પ્રમાણે તમે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સોસાયટી છે કે જ્યાં તેનો રોડ બની ચૂક્યો છે. આરસીસી રોડ આ સોસાયટીનો બનેલો છે, પરંતુ જે જગ્યાએથી હું આવી છું એ જગ્યાએ 6 મહિના થયા, 6 મહિના બજેટ પણ પાસ કરી દેવામાં આવ્યું છે. એ રોડ હજુ એવો ને એવો જ ખાડા ખડબચડા વાળો છે. મતલબ સ્થાનિકોનું એવું કહેવું છે કે જો સોસાયટીના રોડને તમે આરસીસી બનાવી શકતા હોય તો અમારી સાથે અમારા રોડ કેમ નથી બનાવતા, અમારી સાથે આવું તંત્ર કેમ કરી રહ્યું છે. તો જે પ્રમાણે તમે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો આ ઇન્દિરા ગરીબનગર આવાસના છે કે જ્યાં મધ્યમ વર્ગના લોકો રહી રહ્યા છે. જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં પાણી ભરાયું છે. તેમના જે ઘર છે ઘર સુધી તેમના રોડ હતા, પરંતુ જે આ સોસાયટી પહેલાં તમે જોઈએ સોસાયટીના લેવલ લાવવા માટે પૂરેપૂરો આખો વિસ્તાર ખોદી નાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પહેલાં એવી બાંહેધરી આપવામાં આવી હતી કે 6 મહિનામાં તમારો રોડ બનાવી દેવામાં આવશે, પરંતુ તેવું થયું નથી. સ્થાનિકો ઉગ્ર સ્વભાવમાં જોવા મળી રહ્યા છે. અહીંના સ્થાનિકો એ આંદોલન પણ કર્યું હતું, 10 દિવસ સુધી ભૂખ્યા પણ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર કાં તો ઘોર નિંદ્રામાં હોઈ શકે અથવા તંત્ર કાને સાંભળતું નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. અમદાવાદનો કોઈ પણ એવો વિસ્તાર હોય કે જ્યાં એએમસી દ્વારા કાર્ય કરવામાં આવતું છે, એએમસીને કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, રોડનો હોય, પાણીનો હોય, ગટરનો હોય, ગટરના પાણી પણ અહીંયા ઉભરાઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે સોસાયટીના કારણે જો આ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા હોય ને 6 મહિના 12 મહિના બાદ પણ જો તેનું નિવારણ ન આવતું હોય તો ચોક્કસ સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ રસ્તાનું નિવારણ લાવે, ગટરની સમસ્યાનું નિવારણ લાવે, કે સ્થાનિકો શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે. આપણે બીજા એક મહિલા સાથે સ્થાનિક સાથે વાતચીત કરીશું. આપનું નામ શું છે અને શું કહેશો જે પ્રમાણે આ સોસાયટીના કારણે તમારો આ રોડ ખોદી નાખ્યો છે? અને બહુ જ પાણી ભરાય છે, ગટરોના ને બધા ઘરોમાં ઘૂસી જાય છે બધા. હા, શું તંત્રને શું રજૂઆત છે? કેટલા સમયથી આવું ચાલી રહ્યું છે? આ રોડ 6 મહિનાથી છે. બધી માટી ખોદી લઈ ગયા. 6 મહિનાથી આ બધું છે ચાલે છે. જી સ્થાનિક સાથે વાતચીત કરીશું. શું કહેશો? આ સોસાયટીના રોડ બનાવવા માટે, લેવલ કરવા માટે અને બધી માટી અહીંથી ખોદીને 2 ફૂટ જેવી માટી ખોદીને લઈ ગયા બધા ટ્રેક્ટરો ભરીને, અને અમારા રોડનો વિશ્વાસ આપ્યો કે તમારો રોડ બનાવી દઈશું. રોડ હજુ સુધી બન્યો નહીં અને ઉપરથી પાછી ગટરો ઉભરાવા માંડી. એટલે ગટરે રોજ 30 દાડા અમારા ને ગટરનું પાણીની ગંદકીમાં રહેવું પડે. છોકરાઓ બીમાર પડે, અમને સહન થતી નહીં. મચ્છરા ઘરમાં એટલા બધા પડી ગયા, છોકરાઓ બીમાર પડે. તો એનો નિવાડો લાવો, એવું કંઈક કરો. અને બહાર તંત્રમાં રજૂઆત કરો છો તો તેમ છતાં એ લોકો સાંભળતા નથી. શું કહે? અમે આટલું ઘણા વખતે અમે ગટરોનું નોંધાવા ગયા, પણ હજુ સુધી સાફ સફાઈ થતી નહીં અને આનું કંઈ કામ જ થતું નહીં. બારે કચરા પેટી કરી નાખીએ, બારે એનોય નિવાડો કંઈ લાવો, એવું કરો. અમે હેરાન થઈ ગયા. મચ્છરો ઘરમાં એટલા બધા પડી ગયા અને અમે દવાઓ કેટલી લાવીએ કે હા મુકેશભાઈ ઈશ્વરભાઈના નામની અરજી આપેલી છે. એ પોતે આંદોલન પર, ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, તો પણ આ તંત્ર આંધળું ને બેરું છે, કોઈ સાંભળતું નથી. એટલે અમારી એક વિનંતી છે અહીંના રહીશોની કે તાકીદે આ રોડ બની જાય અને ગટરની જે સમસ્યા છે, મેન તો ગટર, અત્યારે ગટરના હિસાબે જે ગંદુ પાણી આવે છે એના હિસાબે લોકોને ચામડીનો ઇન્ફેક્શન થયું છે અને રોગ થયો છે. બધાના પગ તમે જોયા હશે, કોઈના હાથ, કોઈના પગ. એટલે એ તાકીદે ગટરનું જે નવી લાઈન નાખવાની તો નવી નખાવો અને રોડનું તાત્કાલિક ધોરણે વિધિન 1 વીકની અંદર એ કામ થવું જોઈએ, એવી અહીંના રહીશોની માંગણી છે. જો રહીશોની માંગણી જો કામ કરવામાં નહીં આવે તો ફરીથી અમે આંદોલનના માર્ગે જઈશું અને ભૂખ હડતાલ પણ ઉતરીશું, એવું મુકેશભાઈનું કહેવું છે. મુકેશભાઈ, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. હાલ ફરીથી કેમ કે આ વસ્તુ થશે તો અમે લોકો આ વસ્તુ કરવા તૈયાર છીએ ફરીથી. એ લોકો ત્રાસી ગયા છે. ત્રાસી ગયા બેન. અહીંયા 6 મહિનાથી આ વસ્તુ ચાલે છે, કોઈ સાંભળતું નથી. તંત્ર તો બિલકુલ બેરું થઈ ગયું છે.
અને અહીંયાના કાઉન્સિલર કે કોઈ આવતું જ નથી જાતે. આ જો અમે લોકો બેઠા હતા ત્યારનું આ પેપર બધા કટિંગ છે ત્યાંનું. પેપર કટિંગ છે બેન અહીંયાનું. અને અમે લોકો જાતે, હું હતો અહીંયા આંદોલનમાં, અમે ભૂખ હડતાલ અને બધા સોસાયટી ટોટલી બધા અમે લોકો બેઠેલા હતા. 10 દિવસ સુધી બેઠા હતા. ને કે અહીંયા પેલા બલાદ સાહેબે અમને કીધું હતું કે અમે અહીંયા તમારો રોડ બી બનાવી આપીશું, પણ એ પછી એ બી ફરી ગયા. 10 દિવસ પછી એ બી પલટી ગયા ને એ બી પછી કોઈ રજૂઆત અમે બધી જ કરી હતી. અને એમણે સામેથી અમને એવું કીધું હતું કે તમે આ ઊભા થઈ જાઓ અહીંયાથી, અમે લોકો તમારો રોડ બનાવી આપીશું બીજા દિવસે. પણ બીજા દિવસે કોઈ આવ્યું જ નથી અને અહીંયા રોડ બનાવ્યો જ નથી. 4 મહિના ઉપર થઈ ગયો છે. અમે એમને ફોન કરેલો ફરીથી બી, પણ ત્યારે બી અમારું કંઈ સાંભળ્યું નથી. કે અમને કે સોસાયટીવાળા અમને વિરોધ કરે છે. અમારા કામમાં સોસાયટીવાળાને શેનો વિરોધ? કામ એ લોકો, એમનું કામ થઈ ગયું ત્યાં સુધી અમે કોઈ વિરોધ નથી કર્યો, તો આજે અમારા કામમાં એ લોકો વિરોધ ત્યાંથી કરશે. અને એમના આ જગ્યા બેન હાઉસિંગમાં આવે, આ કોઈ મ્યુનિસિપાલિટીમાં બી નથી આવતી. આવ્યું ને હાઉસિંગની જગ્યાએ અને લોકો કટિંગ બી કરવા આવ્યા હતા. અમારું ઘર ટોટલી કટિંગ કરીને પછી એ લોકો અહીંયા કે 108 નથી આવતી. આ તમારે જોઈ લો આ જગ્યા કેટલી છે. 108 શું અહીંયા ટ્રક અંદર જતી રહે. એમની જગ્યા નડતી હોય ને તો આવ્યું એક એમણે નવું બનાવેલું છે એ નડે આખું. વિડીયો એ ટ્રકના અમારી જોડે 108ના વિડીયો એ બધું અમે લોકો વિડીયો પાડીને મોકલેલું છે બધું. એટલે અહીંયા લોકો અમે રોડ નહીં બનાવે ત્યાં સુધી હવે તો કંટાળી ચૂક્યા કે ફરીથી અમારી એવી ઈચ્છા છે કે ફરીથી અહીંયા બેસીએ કે ભૂખ હડતાલ ઉપર. અને એક યુવક સાથે વાતચીત કરીશું. યુવકનું શું કહેવું છે આ બાબતે? અહીંયા સ્થાનિક યુવક સાથે વાતચીત કરીશું. શું નામ છે આપનું ને શું કહેશો? મારું નામ છે હર્ષ સોલંકી અને છેલ્લા 4 મહિનાથી તો એવું જ કહેવાય છે કે કાલે રોડ બની જશે, કાલે રોડ બની જશે. અને જે દિવસે આંદોલન પર બેઠા હતા 10-15 દિવસ અમારા પપ્પા છે 10 દિવસ સુધી એમને ભૂખ્યા બેસી રહ્યા હતા. આખા લાઈનવાળા આંદોલન ઉપર ઉતર્યા હતા. પણ એ લોકોએ છેલ્લે એવું કીધું કે અમે લોકો તમારું નિદાન લાવી દઈશું, આ જે બી છે એ બધું, અને રોડ બનાવવાનું કામ ચાલુ કરી નાખીશું, તમે ખાલી આંદોલન પરથી ઊભા થઈ જાઓ. અને આ ખાલી એ લોકોનો ગેમ હતો, ખાલી અમને ઊભા કરવા માટે. કેમ કે જો આંદોલન પર બેઠા હતા તો એ લોકોની પેલી જવાબદારી આવતી હતી, અને ઊભા થઈ ગયા પછી એ લોકોની કોઈ જવાબદારી રહી નહીં. પછી એ લોકો ફરી જ ગયા છે. કામ કરવા કોઈ આવ્યું નહીં, ખાલી વોટ લેવા આવે છે, બીજું કંઈ જ કામ નહીં. આખા વર્ષમાં એ લોકોનું કામ એ કે વોટ લેવા આવવાનું, બાકી કશું જ કામ નથી. બાકી પબ્લિક ગમે તેટલી હેરાન થતી, અમારે કંઈ લેવા દેવાની. એ લોકોનું બસ આ વસ્તુ છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષમાં એક વખત નેતા ખાલી દેખાય છે, વોટ માંગવા માટે આવે છે, પરંતુ જ્યારે એના સ્થાનિકો એએમસીમાં રજૂઆત કરે છે, ફોન કરે છે કે પછી 4-5 મહિનાનો જ્યારે સમય આપે છે, પણ તેમ છતાં કાલ પછી કાલ પડતી જ રહેતી હોય છે. અને અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે અમારી જે આ માંગ છે તે પૂરી કરવામાં આવે. જો ફરી વખત આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ આંદોલન પર ફરીથી બેસશે. મહત્વની બાબત છે કે જે પ્રમાણે સ્થાનિક કહી રહ્યા છે કે અમે 10 દિવસ ભૂખ્યા રહ્યા, ત્યારબાદ અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું અને તેઓએ વિરોધમાં સ્થાનિકોના ધરણા પણ તે લોકોએ કર્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર આખાડા કાન કરી રહ્યું તેવું જણાઈ આવે છે. પણ અહીંયા રોડ ખોદ્યો, આમાં બાનું એક્સપાયર પડી ગયા. અહીંયા એએમસીની બેદરકારીના કારણે થયું છે. એએમસીની ઘોર બેદરકારીના કારણે આ બાનું મૃત્યુ થયું છે. એનું વર્તન પણ એમના સગાવાલાને મળ્યું નથી. એવી પણ મારી માંગણી છે કે જે બા મરી ગયા હતા એમના જે વાલી વારસ છે એમને કંઈ વળતર પેટે મળે. એમને એક બેબી જ છે, કોઈ આગળ પાછળ છે નહીં. કાઉન્સિલર પ્રકાશ ગુજ્જર બી આઈને જોઈ ગયા હતા કે હું તમને કે તંત્ર ખાલી અત્યારે આપે મેડમ જાણ્યું હશે, તમે તો મીડિયામાં છો. હમણાં જે અહીંયા આપણે વિરાટનગર કચેરીમાં એસ્ટેટ વિભાગમાં ભોજક સાહેબ કરીને છે, 50 લાખની લાંચ લેતા ઝડપાયા છે. 75 લાખ ઘરેથી મળ્યા છે અને 20 લાખ કેસ અહીંથી મળ્યા છે. અત્યારે જેલમાં જ. અત્યારે તંત્રના જે અધિકારીઓ છે એ મલાઈ ખાવામાં જ પડ્યા છે, પૈસામાં જ પડ્યા છે. એમને પબ્લિક ખાડામાં પડે, પબ્લિકનું ધ્યાન નથી દોરતા. આપણે એમને પૈસા જોઈએ છે કે ભાઈ અમારે તો પૈસાથી પ્રેમ છે. આ ગરીબ માણસો છે અહીંયા પશ્ચિમના વિસ્તારમાં આટલી સમસ્યા હોય, પશ્ચિમમાં આ સમસ્યા હોય તો પશ્ચિમમાં વિધિન 1 વીકની અંદર સોલ્યુશન આવી જાય. 6 મહિનાથી એની ગરીબ અને મધ્યમ વર્ગની પબ્લિક છે એમનું કોઈ સાંભળવા તૈયાર નથી. મારી આપના મીડિયાના માધ્યમથી વિનંતી છે
કે તાત્કાલિક ધોરણે 1 વીકની અંદર આ રોડ બનવું જોઈએ અને આ ગટરનું પહેલું આમની જે ગટર લાઈન છે નવી નખાવી જોઈએ, રોડ બનવું જોઈએ. બસ. જી, બીજા એક મહિલા સાથે વાતચીત કરીશું. કદાચ તેઓ આ માંગણીને લઈને મહત્વની બાબત છે કે 6 મહિના હોવા છતાં પણ જો તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે કદાચ સામાન્ય વ્યક્તિ 2, 3, 4 દિવસ એની ગંધ સહન કરી શકે, 6 મહિના સુધી તો ગંધ સહન ન જ કરી શકે. મહિલાઓ કહી રહી છે કે અહીંયા જે તંત્ર છે તે જાગે, અમારો આ રોડ બનાવે, ગટરનું જે પાણી ઉભરાઈ રહ્યું છે તે બંધ કરાવે, નહીતર પછી આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે. શું કહેશો? બોલો બા. આ જો બેન, આ લોકો મારે તો છોકરો પગ છે બરાબર, તમે રડશો નહીં બાજુ, તમે બધા- સ્થાનિકોનું છોકરો પગ રડશો નહીં બા, છોકરો રડશો નોકરી નહીં. કરાવે 4,000 લાખ, હું 4,000 ચોઈ ચોઈ નાખું, કોઈ ચોઈ લઈ નાખું. આ કચરા લોકો કચરો હું ક્યાંય લઈ નાખું, તો જો ખાડો ભરેલો છે ને, મારા છોકરા પગ અહીંયા સાયકલ લઈને ચલાવે, એને કઈ તકલીફ પડતી છે. તો હું ઉંમર લાગીશું તો મને તમારા ઘરે આવી કેવું ચડવાનું હોય, 2 વખત પડી ગયું, ત્યાં 2 વખત પડી ગઈ. બોલો તો બેન, એમને થોડીક દયા નહીં આવું કરવાનું, અમારા ઉપર ગરીબો પર આવું કરવાનું ને, કોઈને આવડી દયા નહીં ને, થોડીક અમારી પર દયા નહીં આવું કર્યું. ખાડા કરીએ, ખાડા શું કરવા કરે એમને? અમને ના પાડું છું ને કે અમે ખાડા કરીએ ને, તમે રોડ નહીં બની આવ્યા તો અમે ખાડા ના કરવા દે, માટી ના ઉઠાવવા દે. એ માટી બધી અમારી પરિબન ટ્રેક્ટર પર લઈ ગયા, અને હવે પછી એમનું બનશે એટલે ભાઈ નકર નાગઈ કરો બેન, ચાલે? હે, અન્યાય કર્યો મારી જોડે, અન્યાય કર્યો ને આ લોકોએ, કેટલો અન્યાય કર્યો તમે કહેજો. જી, અહીંયાના સ્થાનિક રડીને પોતાની વ્યથા તંત્ર આગળ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક તંત્ર આ વાતને સાંભળતું નથી અથવા સાંભળે છે તો કદાચ નકારી રહ્યું છે. એવું એમના મગજમાં બેસી શકે કે મધ્યમ વર્ગનો વિસ્તાર છે અથવા તો આ ગરીબ લોકો રહે છે, તો એ વાતને આપણે ધ્યાને નથી લાવવું. આંદોલન કરવા છતાં પણ 10 દિવસ બાદ ખાલી આશ્વાસન આપવામાં આવે છે કે તમે ઊભા થઈ જાઓ, અમે તમારો રોડ બનાવી દઈશું. એ વાતને આજે 4 મહિના પણ થઈ ચૂક્યા છે. મહત્વની બાબત છે કે જ્યારે કોઈ નેતા કે કોઈ બહારના દેશના PM અહીંયા અમદાવાદ આવતા હોય છે, ગાંધીનગરથી કોઈ એવો રોડ નીકળતો હોય કે જ્યાં કદાચ આજુબાજુ ગંદકી જોવા મળે, પૂર્વ હોય કે પશ્ચિમ, એ વિસ્તારમાં જો કદાચ તમને રોડ પર ક્યાંય ખાડા ખડબચડા જોવા મળતા હોય ને, તો તાત્કાલિક ત્યાંના એવા કારીગરો ગોઠવીને તેને ખૂબ જ સુંદર બનાવવામાં આવે છે. એવું દેખાડવામાં આવતું હોય છે કે અમારો દેશ, અમારું આ અમદાવાદ ખૂબ જ વિકસિત થઈ ચૂક્યું છે, અમારું આ અમદાવાદ ખૂબ જ સુંદર છે, સ્વચ્છ છે. પરંતુ આવી જગ્યાઓ કદાચ જો જોવે ને તો ખબર પડે કે સ્વચ્છતા જે જોઈ રહ્યા છે, કે સ્વચ્છતાના જે બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે અમારો દેશ, અમારું અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, ક્યાંક આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. તંત્રના ધ્યાને આ વાત પહોંચે તેવું સ્થાનિકોનું કહેવું છે. હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ બાદ, ભારત ટાઈમ્સ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર ક્યારે જાગે છે અને આ સ્થાનિકોનો રોડ, રસ્તો અને જે પાણી ભરાય છે, ગટરના જે પાણી ઉભરાય છે, જે લોકોને ચામડીનો રોગ થાય છે, કદાચ એક વૃદ્ધ મહિલાનું મોત પણ થયું છે, તેને વળતર પેટે ક્યારે પૈસા ચૂકવશે? આશ્વાસન આપવામાં આવે છે કે અમે કાલે પૈસા ચૂકવી દઈશું. AMCના તંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવે છે કે અમે આવતીકાલે રોડ બનાવી દઈશું, પરંતુ એ ક્યારે બને છે એ જોવું રહ્યું. તો જે પ્રમાણે આજે હું બાપનગર આવી પહોંચી હતી, ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું છે કે 6 મહિના હોવા છતાં પણ રોડ બનાવવામાં આવ્યો નથી. 6 મહિના પહેલાં બજેટ પાસ કરી દેવામાં આવ્યું છે. ગટરના પાણીની સમસ્યા છે. વારંવાર અહીંના સ્થાનિકો આંદોલન પર ઉતર્યા છે, સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્ર ક્યાંક આ વાતને ધ્યાને નથી લઈ રહ્યું. આપણે બાપુનગરના કાઉન્સિલર પ્રકાશ ગુર્જરનો કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરીશું કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે. પહેલાં તેમને ફોન લગાવીએ, વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. હેલો, પ્રકાશ ગુર્જર. હું જયની વાત કરું છું ભારત ટાઈમ્સ ન્યૂઝમાંથી. એકચ્યુઅલી બાપુનગર વોર્ડમાં ઇન્દિરાનગર જે વાસ છે, ગરીબ નિવાસ, ત્યાં સ્થાનિકોનું એવું કહેવું છે કે 6 મહિના બજેટ પાસ થઈ ગયું તેમ છતાં પણ કોઈ રોડ બનાવવામાં નથી આવ્યો. ગટરના પાણીની સમસ્યા છે. હું જયની વાત કરું છું ભારત ટાઈમ્સ ન્યૂઝમાંથી. હા જી, બોલો. માહિતી છે ને એ લોકોને બિચારાને ખબર ના હોય, એ માહિતી ખોટી છે. ઇન્દિરા ગરીબ નગર બેઝિકલી હાઉસિંગ બોર્ડની જમીન છે આ. હા, અને એ ઇન્દિરા ગરીબ નગર છે ને એ હાઉસિંગ બોર્ડની જગ્યામાં આપણે વરસાદી નાળું નાખ્યું હતું આજથી 30 વર્ષ પહેલા. જી. એ વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું હતું. હા. એની આજુબાજુમાં બધા મકાનો બની ગયા. જી. આ બધા ઝૂંપડા મકાનો બધું બની ગયું, બરાબર છે. જી. પછી હાઉસિંગ બોર્ડના બી થોડાક મકાન હતા.
ગુજરાત હાઉસિંગ બોર્ડના હા એ મકાનો પણ ખૂબ આગળ આપીને આ જે વરસાદી નાળું છે ને તમે એ જો ત્યાં જ હોવ ને હા તમે તમારે શોધવું પડશે કે નાળું ગયું કારણ કે એની પર આજુબાજુ બધે મકાન બનાવી હવે અમે શું કર્યું કે એની પર આપણે એક ડ્રેનેજ લાઈન મોટી નાખી દઈએ હા તો આ લોકોનો કારણ કે આ લોકો બધા વરસાદી પાણી નાળાની અંદર ડ્રેનેજ લાઈનના કનેક્શન પોતાની ડ્રેનેજના કનેક્શન બધા નાખી દીધા છે. એટલે મતલબ તમારું એવું કેવું છે કે આ સ્થાનિકોએ જાતે જ ઘર મતલબ એની પર ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જમીન છે એની પર ઘર બનાવ્યા છે અને જાતે જ એમણે કનેક્શન લીધા છે, તમારું એવું કેવું છે? બિલકુલ અને મારું નહીં એ તો સત્ય છે. અને બીજું કે પછી અમે શું કર્યું કે ચલો વર્ષોથી આ લોકો અહીંયા રહે છે જી એ લોકોને ડ્રેનેજ કનેક્શન છે તો આપણે આ જે લાઈન છે વરસાદી નાળું હા એને આખો ત્યાં સર્વે કરાવડાયો મેં અમે તો બધા જ એસ્ટેટ અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે 3 વખત સ્થળ ઉપર જઈ લોકોને નોટિસ આપી કે તમે અત્યારે જે તમારું દબાણ છે હા અરે વરસાદી નાળા ઉપર આપણે જે લાઈન નાખવી છે ને એ લાઈનની કુલ સાઈઝ છે 14 ફૂટની જી તો એની બંને સાઈડની અંદર આપણે 3 ફૂટ જો જગ્યા મળે એટલે કુલ 20 ફૂટ જગ્યા ખુલ્લી મળે ને હા તો આપણે મોટી ડ્રેનેજ લાઈન ત્યાં નાખી દઈએ. અચ્છા તો મતલબ એ લોકોનો પ્રશ્ન હા એટલે એ લોકોનું એવું કહેવું છે કે 6 મહિના થઈ ગયા, બજેટ પાસ થઈ ગયું છે ખરું, પરંતુ સોસાયટીનો રોડ બની ગયો છે, આ બાજુનો જે જવા આવવાનો રોડ છે એ રોડ નથી બન્યો. તમે મારી વાત સાંભળી નહીં એટલે તમને આ પ્રશ્ન ફરીથી આવ્યો. કોઈ બજેટ મંજૂર નથી થયું. અમે લોકો 3 વાર ત્યાં ગયા હતા ને તો જનરલ બજેટમાંથી અમે દુરાગ્રહ કરીને આ લાઈન નાખવાના રોડની વાત જ નથી. આની પર રોડ બનાવી દઈએ તો બેન આ ડ્રેનેજનું શું થશે? ડ્રેનેજ ઉભરાય છે ત્યાં. અચ્છા તમે સમજો છો વાતને? કોઈ કોઈ બજેટ મંજૂર નથી જો પહેલા ત્યાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવે ને. હા 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 કારણ કે ડ્રેનેજ અમે રોડ બનાવતા પહેલા પાણીની લાઈન હોય ને હા પછી જ કરીએ છીએ, પછી જ રોડ બનાવીએ. એની તો મતલબ આ ને હા 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 એટલે હું અત્યારે હાઉસિંગ બોર્ડ સાથેની અમારી જોઈન્ટ કોર્પોરેશનની હાઉસિંગ બોર્ડની મેં મીટિંગ કરી છે. ઓકે આ બધા લોકોને નોટિસ આપીને આપણે ત્યાં આગળ પહેલા ડ્રેનેજ લાઈન મોટી નાખીએ ઓકે અને પછી રોડ કરવામાં આવે. અને આ જે માહિતી છે ને બિલકુલ ખોટી માહિતી છે. કોઈ બજેટ મંજૂર નથી થયું, ત્યાં બજેટની કોઈ વાત નથી. અને મકાનો કાયદેસર મકાનો છે, દેખાય છે તમને? હા હા એ મકાનો કાયદેસર નથી બેન બધા. ઓકે આપણે એની સાથે કોઈ વાંધો નથી, પણ પહેલા ડ્રેનેજ લાઈન નાખી દઈએ અને પાણીની લાઈન નાખીએ પછી જ આપણે આ રોડ કરીશું. એની પર રોડ કરી દઈશું. જી અને આ તમે જે કહો છો ડ્રેનેજ લાઈન નાખીશું, પાણીની લાઈન નાખીશું, એ કેટલા સમયમાં તમારું આ કામ પૂરું કરવામાં આવશે? બેન આમાં સમય અત્યારે એટલે ના આપી શકાય કારણ કે અમે તો આ છેલ્લા 1 વર્ષથી પ્રયત્નમાં હતા. અચ્છા હવે અલ્ટિમેટલી અમે હાઉસિંગ બોર્ડની જમીન છે, માલિકી હાઉસિંગ બોર્ડની છે. ઓકે ઓકે હા એટલે અમે હાઉસિંગ બોર્ડને સાથે રાખીને અત્યારે હવે નોટિસ આપવાનું શરૂ કરાવીએ છીએ. જી એ નોટિસનો જે પીરિયડ હોય લીગલ જે કઈ પ્રોસિજરમાં સમય લાગે એટલો સમય. બાકી અમે તો 3 વાર ત્યાં લીટા મારી દીધા બેન કે આટલું ખાલી ખુલ્લું કરો તમે લોકો. હા આ બધાને સમજાય. મીટિંગ કરી 400 લોકોની અચ્છા કે તમે આટલું ખાલી ખુલ્લું કરી દો, તમે લાઈન નાખી દઈએ તો તમારો પ્રશ્ન પહેલા ડ્રેનેજનો ઓકે થઈ જાય. પછી એની પર રોડ બનાવો, જે બનાવો અમે બનાવી દેવા તૈયાર છીએ. જી 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 ઓકે પ્રકાશ ગુર્જર, ધન્યવાદ મારી સાથે વાતચીત કરવા બદલ. તો જે પ્રમાણેના બાપુનગરના કાઉન્સિલર છે તેમનું કહેવું છે કે આ સ્થાનિક લોકોની સાથે મીટિંગ પણ કરી છે. ડ્રેનેજ હવે પ્રકાશ ગુર્જર જે કાઉન્સિલર છે એવું કહી રહ્યા છે કે અમે મીટિંગ કરી છે, સમજાયું છે કે ચોકડી પણ બી મારી છે એમના ઘરો પર કે તમે આટલું અમને ખુલ્લું કરી આપો ત્યારે અમે ડ્રેનેજની પાઇપ લાઈન નાખીશું. હવે શું માટે તો બેન અહીંયા 55 વર્ષથી તો હું રહું છું, આજ સુધી કોઈ લાઈન જ નથી અહીંયા. આ રોડ જ હતો. ગાંધી વિકાસના 60 વર્ષ તો અમને થયા. હા બાજુ 60 વર્ષ તો આ બેન ને 60 વર્ષ તો અમને થયા, 55 વર્ષ મને થયા. પણ એ રાજકારણમાં આવ્યા ક્યારે એ પૂછો ને. તમે રાજકારણમાં આવ્યા ક્યારે તો તમને ખબર પડી બાપુનગરની? બાપુનગરમાં આવ્યા કેટલા વર્ષ થયા તમને? બોલો. હા નાડું જ નહીં અહીંયા. નાડું પાછળ આ રોડની વાત કર ને. હા નાડું ખરું પણ પાછલા રોડ ઉપર આની વાત કર ને. તમારે બેન સામે જો સોસાયટીનો એમની સોસાયટી ક્યાં નાડું નીકળે એવું બતાવો. મંગલમ ફ્લેટ આવે છે, ક્યાંથી નાડું નીકળે? આગળ રસ્તો જ નહીં, ક્યાંથી નાડું નીકળે એમનું?
નંગ પાછળ નાડું પાછળ છે પણ ખાલી ઉલ્લુ બનાવવાની વાત છે. આ એમને રસ્તો પેલી બાજુ, આ રસ્તો પેલી બાજુ. અહીંયા નાડું છે જ નહીં 50 વર્ષથી. નાડું પેલી બાજુ છે. આ વેરો તો 85 ફૂટનો પણ કેટલા વર્ષ થઈ ગયા? 60-70 વર્ષ થઈ ગયા. પાછળ આશીર્વાદ મકાન ગણાય. આ પાછળનો વેરાવો ને એ નાડું છે એ અડધું સુધી જ છે. એવું કહેવામાં આવે છે ને કે બજેટ નથી પાસ અહીંયાના સ્થાનિકોનું એવું કહેવું છે કે જે પ્રમાણે એમની સામે જ પ્રકાશ ગુર્જર કાઉન્સિલર સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે આ ગુજરાત હાઉસિંગની જમીન છે. એ એવું પણ બી કહી રહ્યા છે કે અમને પ્રોબ્લેમ નથી કે તેમણે મકાનો બનાવ્યા, પરંતુ જે આ રોડ બનાવવાની સમસ્યા છે એવું કહે છે કે પહેલા જે ડ્રેનેજની લાઈન જઈ રહી છે તે મોટી કરે, પાણીના નિકાલની વાતચીત કરે, ત્યારબાદ આ રોડ બનશે. તેમની પાસે સમય પણ માંગ્યો પણ એમણે એવું કીધું કે મિટિંગો પણ કરી છે એના સ્થાનિકો સાથે, 200-200 400-400 લોકો સાથે વાતચીત પણ બી કરી છે. કોઈ મીટિંગ કરેલી નથી. મીટિંગ નથી કરી. અહીંયા કોઈની જોડે મીટિંગ કરી જ નથી. મારા સિવાય કોઈ Meeting માટે આયેલા અમે આવે કરેલો બસ. ખાલી એ 3 ગાડીઓ ને 100 ગાડીઓ લઈને 500 લોકોને સરકારી લોકોને લઈને આવતા હતા, ખોટો સરકારના પૈસા બગાડતા હતા અને સરકારી માણસોને લઈને એમનારો 1 ફૂટ કાપવા માટે લોકો 500 ગાડીઓ લઈને આવતા હતા 1 ફૂટ કાપવા માટે. અહીંયા કોઈ ડ્રેનેજ લાઈન આવતી નથી. ખાલી આ સોસાયટી માટે રોડ બનાવવા માટે એમને આ બધી તૂત કાઢ્યા છે નવા. બાકી તો અહીંયા રોડ અહીંયા કાંઈ બહાર નથી નીકળતો. અને આ મકાન અમારા ઓછામાં ઓછા 60 વર્ષ જૂના છે. ઇન્દિરા ગાંધીએ આપેલા એ જગ્યા. આ કોઈની એવી નથી કે કોઈના હોય. નિયમમાં આયેલા અને આ નિયમ અમારા લીગલી છે. સામે વાળું અનલીગલ છે. અમારું આ લીગલ છે. અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. 60 વર્ષથી અમારા મા બાપ લોકો રહેલા છીએ અને આ જગ્યા વર્ષોથી છે. પ્રકાશ ગુજ્જરભાઈ આયા તો 20 વર્ષથી આયા છે. 30 વર્ષ પહેલાનું એમને શું ખબર? તો એ 30 વર્ષ પહેલાની વાતો અમારી જોડે કરશે રે. તો જે પ્રમાણે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, હવે જોવું એ રહેશે કે તંત્ર ક્યારે આ વાતને ધ્યાને રાખશે, તંત્ર ક્યારે આ વાતને ધ્યાને લેશે, તંત્ર આ વાત ક્યારે સમજશે અને ક્યારે આ લોકોનું નિરાકરણ આવશે તે હવે જોવું રહ્યું. કેમેરામેન વિવેક સાથે જયની દવે, ભારત ટાઈમ્સ ન્યૂઝ, અમદાવાદ.